પ્રણામ. અહીં આપણે હવે આજે વેદ વિશે જાણીશું. આપણા સનાતન ધર્મમાં 4 વેદ છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. એમાં સૌથી પહેલું છે ઋગ્વેદ. તો આપણે પહેલાં એની ભૂમિકા વિશે જાણીશું. વેદની અતુલનીય મહિમા. વેદોને અપૌરુષેય કહેવામાં આવે છે. ભારતીય ધર્મ સંસ્કૃતિ અને સભ્યતાનો મહેલ જે દ્રઢ આધારશિલા પર પ્રતિષ્ઠિત છે એને વેદના નામથી ઓળખવામાં આવે છે. ભારતીય આચાર વિચાર, રહેણી કરણી તથા ધર્મ કર્મને સારી રીતે સમજવા માટે વેદોનું જ્ઞાન ઘણું જ જરૂરી છે. સંપૂર્ણ ધર્મ કર્મનું મૂળ તથા યથાર્થ કર્તવ્ય ધર્મની જિજ્ઞાસાવાળા લોકોને માટે વેદ સર્વશ્રેષ્ઠ પ્રમાણ છે. જે શાસ્ત્રવચન આ રહસ્યને છતું કરે છે. હકીકતમાં તો વેદ શાશ્વત યથાર્થ જ્ઞાન ભંડારનો સમુચ્ચય છે, જેને સાક્ષાત્કૃત ધર્મ ઋષિઓએ પોતાની પ્રતિભાવાન આંખોથી જોયેલ છે, અનુભવ કરેલ છે. ઋષિઓએ પોતાના મન અથવા બુદ્ધિથી કોઈ કલ્પના ન કરતા એક શાશ્વત અપૌરુષેય સત્યની પોતાની ચેતનાના ઉચ્ચતમ સ્તરે અનુભૂતિ કરી અને એને મંત્રોનું રૂપ આપ્યું. એ ચેતના ક્ષેત્રના રહસ્યમય કોયડાઓને પોતાની આત્મસત્તારૂપી પ્રયોગશાળામાં ઉકેલીને સત્યનું અધ્યયન કરીને તેને શક્તિશાળી કાવ્યના રૂપમાં અભિવ્યક્ત કરતા રહ્યા છે. વેદ જાતે જ એ બાબતમાં કહે છે કે દિવ્ય શાશ્વત સત્યને સાંભળનારા દ્રષ્ટા મહાપુરુષ. એ આધારે વેદોને શ્રુતિ કહેવામાં આવ્યા. અગર શ્રુતિનો ભાવનાત્મક અર્થ લેવામાં આવે તો તે જાતે જ સાક્ષાત્કાર કરવામાં આવેલ અર્થાત કે અનુભવેલ જ્ઞાનનો ભંડાર. આ રીતે સમસ્ત ધર્મોના મૂળના રૂપમાં મનાતા દેવ સંસ્કૃતિના રત્ન વેદ આપણી સામે જ્ઞાનના એક પવિત્ર ખજાનાના રૂપમાં આવે છે. ઈશ્વરીય પ્રેરણા દ્વારા અંતઃસ્ફુરણા એટલે કે ઇલ્હામના રૂપમાં આત્મવત સર્વભૂતેષુની ભાવનાથી ઓતપ્રોત ઋષિઓ દ્વારા એમનું એટલે કે વેદોનું અવતરણ સૃષ્ટિની શરૂઆતમાં થયું. વેદોની ઋચાઓમાં રહેલું જ્ઞાન અનંત છે તથા એના બોધમાં માનવ માત્ર જ નહીં પરંતુ સૃષ્ટિના જીવધારીઓ ઘટકોના કલ્યાણ અને સુખની ભાવના સમાયેલી છે. એનો તે ઉપદેશ કરે છે એ રીતે તે કોઈ ધર્મ અથવા સંપ્રદાય વિષયને ધ્યાનમાં રાખી પોતાની વાત કહેતા નથી. એમના બોધમાં છુપાયેલ મૂળ તત્વ અપરિવર્તનીય છે. પ્રત્યેક કાળ, સમય, પરિસ્થિતિમાં તે ઉપયોગી બને છે અને આજના વાતાવરણમાં પણ સંપૂર્ણ રીતે વ્યવહારિક અને વિશુદ્ધ વિજ્ઞાન સંમત છે. ભારતીય પરંપરા વેદને સંપૂર્ણ જ્ઞાનમય હોવાનું જાહેર કરેલ છે. ભૂતમ ભવ્યમ ભવિષ્યચ્ચ સર્વવેદાત પ્રસિદ્ધયતિ. મનુસ્મૃતિ 12.97 અર્થાત ભૂતપૂર્વ, વર્તમાન અને ભવિષ્ય સંબંધી સંપૂર્ણ જ્ઞાનનો આધાર વેદ છે. આચાર્ય આપણને કૃષ્ણ યજુર્વેદની તૈતી સનની પ્રસ્તાવનામાં જાતે જ લખ્યું છે: પ્રત્યક્ષેણા નુમિવિત્યા વાયસ્તુ પાયો ન બુધ્યતે એનમ વેદંતિ વેદેન તસ્માદ વેદસ્ય વેદતા. અર્થાત પ્રત્યક્ષ અથવા અનુમાન પ્રમાણથી જે તત્વ એટલે કે વિષયનું જ્ઞાન પ્રાપ્ત ન થતું હોય એનું જ્ઞાન વેદો દ્વારા થઈ જાય છે. એ જ વેદોનું વેદત્વ છે. દ્રષ્ટાઓનો મત છે કે વેદ શ્રેષ્ઠતમ જ્ઞાન પરાચેતનાના ગર્ભમાં હંમેશાથી પહેલેથી જ રહેલા છે. પરિષ્કૃત ચેતના સંપન્ન ઋષિઓના માધ્યમથી તે પ્રત્યેક કલ્પના અંતે ફરીથી એમાં જ સમાઈ જાય છે. આચાર્ય શંકરે પોતાના શારીરિક ભાષ્યમાં વેદાંત સૂત્ર અતએવ ચ નિત્યત્વમની વ્યાખ્યામાં મહાભારતનો આ શ્લોક લીધેલ છે: યુગાન્તે અંતર્હિતાન વેદાન સેતિહાસાન મહર્ષયઃ લેભીરે તપસા પૂર્વમનુજ્ઞાતા સ્વયંભુવા. યુગના અંતમાં વેદો અદૃશ્ય થઈ જાય છે. સૃષ્ટિની શરૂઆતમાં સ્વયંભૂ દ્વારા મહર્ષિ લોકોએ એ જ વેદોને ઇતિહાસની સાથે પોતાની તપસ્યાના બળ ઉપર પ્રાપ્ત કર્યા. એવું જાણીતું છે
કે પરમાત્માએ સૃષ્ટિના પ્રારંભમાં જ વેદના રૂપમાં જરૂરી જ્ઞાનનો પ્રકાશ કરી દીધો. મહાભારતમાં જ મહર્ષિ વેદવ્યાસે આ સત્યનું ઉદ્ઘાટન કરતાં લખ્યું છે, અનાદિનિધિન નિત્યા વાગસ્ત્રુષ્ટા સ્વયંભુવા આદૌ વેદમયી દિવ્યા યતઃ સર્વા પ્રવૃત્તયઃ. અર્થાત સૃષ્ટિના પ્રારંભમાં સ્વયંભૂ પરમાત્મા દ્વારા એવી દિવ્ય વાણી એટલે કે વેદનો પ્રાદુર્ભાવ થયો, જે નિત્ય છે અને જેનાથી સંસારની ગતિવિધિઓ ચાલી. સ્થૂળ બુદ્ધિથી જોતા આ ધારણા અટપટી કાલ્પનિક જેવી લાગે છે, પરંતુ સાચી છે. આજના વિકસિત વિજ્ઞાનના સંદર્ભમાં એને સમજવાનો પ્રયાસ કરીએ તો વાત કંઈક સ્પષ્ટ થઈ શકે છે. કોમ્પ્યુટર તંત્ર અંતર્ગત માસ્ટર કોમ્પ્યુટરની સાથે માઇક્રોવેવ ટાવર્સ એટલે કે સૂક્ષ્મ તરંગ પ્રણાલી દ્વારા વિભિન્ન કોમ્પ્યુટર કેન્દ્ર જોડાયેલા રહે છે. રેલવે ટિકિટ બુકિંગથી માંડીને આંતરરાષ્ટ્રીય આંકડાઓના તંત્રોમાં આજે આ પ્રણાલી વપરાય છે. નજરે જોતા તો કોમ્પ્યુટરોના પડદા એની ઉપર ઇચ્છિત આંકડા કે સૂત્ર ઉત્પન્ન થતા રહે છે. અગર કોઈ કોમ્પ્યુટર કેન્દ્ર બગડી જાય અથવા તો નાશ પામે તો તેના પર એકાએક આંકડા નષ્ટ કે અદૃશ્ય થઈ ગયા હોય તેમ જણાય છે. વાસ્તવમાં તે માસ્ટર કોમ્પ્યુટરમાં સમાઈ જાય છે, ત્યાં સુરક્ષિત રહે છે. કાળક્રમે કોમ્પ્યુટર કેન્દ્રથી ફરીથી સ્થપાતા એ જ સૂત્રો ફરીથી પડદા ઉપર આવવા માંડે છે. એ વિદ્યાની જેમ જ પરાચેતનામાં માસ્ટર કોમ્પ્યુટરની જેમ સમસ્ત જ્ઞાન રહેલું છે. વિભિન્ન લોકો અને વિભિન્ન કાળમાં ત્યાં વિકસિત ઉચ્ચ પરિષ્કૃત માનસ કોમ્પ્યુટર કેન્દ્રોની ભૂમિકા નિભાવે છે. ક્યારેક ભૂલોક વગેરે કોઈક લોકનું તંત્ર નષ્ટ કે અસ્તવ્યસ્ત થઈ જવાથી એ જ્ઞાન નષ્ટ થતું નથી. આ માન્યતા ચેતના વિજ્ઞાનનો ક ખ ગ સમજનારાને પણ અટપટી ન લાગવી જોઈએ. નેતિ ઉપનિષદની એ માન્યતા કે તે પૂર્ણ છે અને આ પણ પૂર્ણ છે. પૂર્ણથી જ પૂર્ણનો ઉદય વિકાસ થાય છે. એ પૂર્ણમાંથી જ આ પૂર્ણ પ્રાપ્ત કરી લેવાય છે. છતાંય તે પૂર્ણ જ રહે છે. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. વેદનો એ સનાતન ભંડાર પૂર્ણ છે. એમાંથી પ્રગટેલ આ વેદ પણ પૂર્ણ છે, કારણ કે સમકાલીન સૃષ્ટિતંત્રનું પૂર્ણ જ્ઞાન એમાં રહેલ છે. સનાતન વેદમાંથી પ્રત્યક્ષ વેદ પ્રગટ થવાથી કે ન થવાથી એ સનાતન વેદની પૂર્ણતામાં કોઈ જ અંતર પડતું નથી. પદાર્થથી ઉત્પન્ન થયેલ જ્ઞાન એટલે કે પાશ્ચાત્ય વિજ્ઞાન પદાર્થની સાથે જ નષ્ટ થઈ શકે છે, પરંતુ ચેતના અનશ્વર છે. એટલા માટે ચેતનાથી પ્રગટેલ જ્ઞાનને પણ અનશ્વર કહેવામાં આવે છે. ઋષિઓને આ જ્ઞાન સમાધિ દ્વારા પરમાત્મા તત્વ સાથે એકાકાર બનીને મેળવ્યું હતું. ઋષિઓનું જ્ઞાન સાક્ષાત્કારનું જ્ઞાન એટલે કે નોલેજ બાય આઈડેન્ટિટી છે. જોઈને વાંચીને બૌદ્ધિકતા તાર્કિક વિશ્લેષણ દ્વારા અથવા તો બાહ્ય પ્રેરણા દ્વારા આવું જ્ઞાન મળતું નથી. આ આપણી સંસ્કૃતિની જ અનાદિકાળની પ્રેરણા રહી છે કે જ્ઞાન પ્રાપ્તિ માટે ઋષિગણ આત્મસત્તાની પ્રયોગશાળામાં જઈને અંતર્મુખી બનીને મનન નિધિધ્યાસન તથા ત્યારબાદ સમાધિની સ્થિતિમાં જઈને ચેતના જગતમાં સૂત્રોને શોધી લાવતા હતા. એ જ્ઞાન સૂત્રોનું ક્રમબદ્ધ સંકલન આપણને વેદ મંત્રોના રૂપમાં ઉપલબ્ધ છે. ઋષિઓએ વેદોને પૂર્ણ તો કહ્યા, પરંતુ એની સાથે સાથે નેતિ એટલે કે આ જ અંતિમ નથી પણ કહ્યું. પૂર્ણમિદમની સાથે નેતિ કહેવું એમના તત્વદ્રષ્ટા અને સ્પષ્ટ વક્તા હોવાનું પ્રમાણ છે. અંતરદ્રષ્ટિની પરિપક્વતા વગર કોઈ વ્યક્તિ એવી ઉક્તિ કહી ન શકે. ઋષિઓએ લોક અને કાળની આવશ્યકતા મુજબ ચેતનાના તમામ સૂત્ર પ્રગટ કરી દીધા છે. એટલે એમને પૂર્ણ તો કહ્યા, પરંતુ તેઓ જોઈ રહ્યા હતા કે આ પૂર્ણ જ્ઞાન પણ એ દિવ્ય જ્ઞાન ભંડારનો એક અંશ માત્ર છે.
એટલા માટે એમણે નેતિ એટલે કે આ અંતિમ નથી કહી દીધું. જરૂરિયાત મુજબ જે જ્ઞાનનો બોધ એમણે કર્યો એને જન સુધી પહોંચાડવા માટે એને ભાષામાં વ્યક્ત કરવાનું આવશ્યક બન્યું. અનુભૂતિને વ્યક્ત કરવામાં ભાષા સામાન્ય વ્યવહારમાં પણ અક્ષમ બની જાય છે. એટલે વેદાનુભૂતિને વ્યક્ત કરવામાં તો તે સમર્થ બની જ કેવી રીતે શકે? તેથી ઋષિઓએ સ્પષ્ટ રીતે કહી દીધું કે જેટલું કંઈ વ્યક્ત કરી શકાયું છે તથ્ય માત્ર એટલું જ નથી. એને પૂર્ણતયા એટલે કે સંપૂર્ણપણે સમજવા માટે તો સ્વાનુભૂતિની સક્ષમતા જ વિકસિત કરવી પડે છે. દેવ સંસ્કૃતિના મર્મજ્ઞ ઋષિઓએ એને કારણે વેદાધ્યાન કરનારાઓ માટે 2 તત્વ અનિવાર્ય બતાવેલા છે: શ્રદ્ધા અને સાધના. શ્રદ્ધાની જરૂર એટલા માટે પડી કે અલંકારિક ભાષામાં કહેવાયેલા રૂપકોના પ્રતિમાન શાશ્વત સત્યોને વાંચી બુદ્ધિ ભ્રમિત ન થઈ જાય. સાધના એ કારણને લઈ જરૂરી છે કે શ્રવણ મનન નિધિ ધ્યાસનથીય ઉપર ઉઠીને મન અનંતમ નિર્વિકલ્પમ ની વિકસિત સ્થિતિમાં જઈને આ સત્યનો જાતે જ સાક્ષાત્કાર કરી શકાય. મંત્રોનો ગુહ્યાર્થ ત્યારે જ જાણી શકાય છે. વેદ અધ્યયનનું અનુશાસન અને અધિકાર. વેદ વિશિષ્ટ જ્ઞાન વિજ્ઞાનના ભંડાર છે. કોઈ પણ વિશિષ્ટ વિદ્યાને પ્રાપ્ત કરવા માટે એના વિશિષ્ટ અનુશાસનોનું પાલન કરતાં એક ન્યૂનતમ સ્તર સુધી વ્યક્તિત્વને લઈ જવું પડે છે. એનાથી ઓછામાં ગમે તે કોઈ મનમાન્ય ઢંગથી એનો ઉપયોગ કરવા અથવા લાભ મેળવવામાં સમર્થ થઈ શકતો નથી. વાંસની પોલી નળી દ્વારા ફૂંક મારીને અગ્નિને પ્રજ્વલિત કરવાની રીત થોડા અમથા ઇશારાથી કોઈ પણ શીખી શકે છે, પરંતુ પોલા વાંસને વાંસળીના રૂપે વિકસિત કરવા તથા તેના દ્વારા સંગીતની મધુર ધ્વનિઓ કાઢવાનું કાર્ય સંગીતજ્ઞ જ કરી શકે છે. વાંસળી સુરીલી થાય એ માટે કાણાનો આકાર તથા પરસ્પર તેમના અંતરનું નિર્ધારણ કેટલી સાવધાનીપૂર્વક કરવું પડે છે અને એનું કેટલું મહત્ત્વ છે એ વાત કોઈ કનસુરો જેના કાન સ્વરોનું અંતર પણ ન સમજી શકે તેવો વ્યક્તિ સમજી શકતો નથી. એ જ રીતે કોળાનું ખોખો, કોળામાંથી અંદર રહેલ ગર્ભ બહાર કાઢી લીધા બાદ રહેલું ખોખો, પ્લાય અને તારાના સંયોગથી સિતારની અને એના જાદુઈ ભર્યા સંગીતની વાત કોઈ એવો વ્યક્તિ કેવી રીતે સમજી શકે છે જે સંગીત વિદ્યાથી હંમેશા જ દૂર રહ્યો હોય? વેદ મંત્રોમાં પરાચેતનાના ગૂઢ અનુશાસનોનો સમાવેશ છે. એ મંત્રોના ભાવ સમજવામાં સહાયક તો બને છે, પરંતુ ફક્ત એમના સહારે ગૂઢ તત્વોને સમજવા સંભવ નથી. સ્વયં વેદમાં જ આ તથ્યને પ્રગટ કરવામાં આવેલ છે. જેમ કે ઋગ્વેદ 1:164-39 કહેવામાં આવ્યું છે: ઋચો અક્ષરે પરમે વ્યોમન યસ્મિન દેવા અધિ વિશ્વે નિષેધુઃ. અર્થાત ઋચાઓ પરમ વ્યોમમાં રહે છે, જેનું દેવત્વ અપરિવર્તનીય છે. આગળ કહેવામાં આવ્યું છે: યસ્તન્ન વેદ કિમૃચા કરિષ્યસી. જે આ અપરિવર્તનીય સત્યને સમજતો નથી એને માટે માત્ર ઋચા શું કરશે? આ કથન એવી રીતે સાચું છે જે રીતે આ કથન કે જે સંગીતોને જાણકાર નથી એને માટે માત્ર વાંસળી શું કરશે? એ જ રીતે ભાષાની હદ બતાવતા ઋ 10:71 કહેવામાં આવેલ છે: બૃહસ્પતિ પ્રથમમ વાચો અક્રમ્યત પ્રેરત નામધેયમ દધાનાઃ યદેષાં શ્રેષ્ઠમ યદરી પ્રમાસિત પ્રેરણા તદેષાં નિહિતમ ગુહ્યાવિઃ. હે બૃહસ્પતે, સૌથી પહેલાં પદાર્થોના નામ વગેરેનું ભાષા જ્ઞાન પ્રાપ્ત થાય છે. આ વાણીનું પ્રથમ સોપાન છે. જ્ઞાનનું જે દોષરહિત શ્રેષ્ઠ શુદ્ધ સ્વરૂપ છે એ ગુફામાં છુપાયેલું છે, જે દિવ્ય પ્રેરણાથી પ્રગટ થાય છે. ભાષા જ્ઞાન વાણીનું પ્રથમ સોપાન છે. એનાથી પ્રેરિત થઈને પદાર્થોને જોવાય, ઓળખાય છે, પરંતુ વિચારો અને ભાવનાઓની ઊંડાઈ એટલે કે ગુફા સુધી પહોંચવા માટે તો વિશેષ અંતઃસ્ફુરણાની જરૂર પડે છે.
અગર કોઈ પ્રભાવશાળી રાગની સરગમ સ્વરલિપિ લખી દેવામાં આવે તો એનાથી રાગને સમજવામાં મદદ તો મળશે જ, પરંતુ સંગીત નિપુણ વ્યક્તિના નિર્દેશનમાં સાધના કરીને જ તેને મેળવી શકાય છે. વેદવાણીના સંદર્ભમાં પણ ઋષિઓનો આ જ મત છે. યજ્ઞેન વાચઃ પદવીયમાયન તામન્વ વિન્નશિશુ પ્રવિષ્ટામ તામાભૃત્યા વ્યદધતુઃ પુરુત્રામ તામ સપ્તરેભા અભિસમનન્વતે. જ્ઞાની લોકો શ્રેષ્ઠ વાણીને યજ્ઞ દ્વારા જ મેળવે છે. એમને તત્વજ્ઞાની ઋષિઓના અંતઃકરણમાં પ્રવેશેલી વાણી મેળવીને એ જ્ઞાનને સંપૂર્ણ વિશ્વમાં પ્રસારિત કર્યું. એ વાણીને દિવ્ય જ્ઞાનને 7 છંદોમાં સ્તુતિ રૂપમાં પ્રસ્તુત કરી વેદવાણીને યજ્ઞના માધ્યમ દ્વારા મેળવવામાં આવી. આ વાક્ય ગુઢાર્થક છે. યજ્ઞ યજનનો અર્થ છે દેવપૂજન, સંગતિકરણ, દાન, વિદ્યાના વિશેષજ્ઞ દાતા, દેવતાનું પૂજન, શ્રદ્ધાયુક્ત અનુગમન પહેલી શરત છે. એના નિર્દેશાનુસાર સ્વયં સાધના અભ્યાસ રૂપમાં સંગતિકરણ કરીને જ વ્યક્તિ વિદ્યાનો જાણકાર બને છે. એથી ઓછામાં કોઈ વિશેષજ્ઞના અંતઃકરણમાં રહેલી અનુભવજન્ય વિદ્યાને મેળવવી સંભવ નથી. આટલું જ કરીને જ કોઈ વ્યક્તિ દાનરૂપમાં વિદ્યાનો વિસ્તાર કરીને એને સાર્થક બનાવી શકે છે. અહીં એક વાત એથી વધારે ધ્યાન આપવા યોગ્ય છે. વેદવાણી જડ નથી, તે ચેતનનું પ્રતિનિધિત્વ કરે છે અને જાતે ચેતન છે. ચેતનમાં જાતે પણ પસંદ કરવાની ક્ષમતા હોય છે. તે સત્પાત્રોને ઓળખીને જાતે જ પોતાનો પ્રભાવ એમની સામે ખોલી દે છે. ઋચા 10:71 મુજબ ઉત ત્વઃ પશ્યન ન દદર્શ વાચમુત ત્વઃ શૃણ્વન ન શૃણોત્યેનામ ઉતો ત્વસ્મૈ તન્વં વિસહસ્ત્રે જાયેવ પત્ય ઉશતિ સુવાસાહ. કેટલાક લોકોએ વાણીને સાંભળ્યા પછી અર્થ ન સમજવાને કારણે ન સાંભળ્યા બરાબર બની જાય છે. કેટલાક ધારણા શક્તિના અભાવમાં મનથી જોવા છતાંય પણ ન જોયા એટલે કે અદ્રષ્ટા બરાબર બની જાય છે. એ વાણી કોઈક અધિકારીની પાસે પોતાના સ્વરૂપને એવી રીતે સ્પષ્ટ કરે છે જેમ સુંદર વસ્ત્રોમાં વીંટળાયેલી એટલે કે પહેરેલી પત્ની પોતાના પતિની પાસે જ પોતાનું શરીર વાસ્તવિક રૂપ પ્રગટ કરે છે. જે લોકો તપ દ્વારા શ્રદ્ધા અને માનસના પરિષ્કાર વિના જ વેદ જ્ઞાનનો અનુભવ કરવા ઈચ્છે છે તો તેઓ શબ્દજાળની માયામાં જ ભટકતા રહે છે. આ ભાવ ઉપરના મંત્રથી આગળના 10:71-5 સ્પષ્ટ કરવામાં આવેલ છે. કહ્યું છે કોઈ જ સ્થિર મતિવાળો વેદવાણીને સારી રીતે સમજી શકે છે. બીજા તો પુષ્પ અને ફળ વગરની શબ્દોની માયામાં જ ભટકીને રહી જાય છે. એ જ કારણ છે કે મોટી સંખ્યાના શોખીન વેદ અભ્યાસીઓનું મંત્રોના તત્વ સુધી પહોંચી ન શકવાનું કારણ આ જ છે. શ્રી અરવિંદે વેદ રહસ્યમાં આ વાત સ્પષ્ટ કરતા લખ્યું છે કે ઉપનિષદ કાળ એટલે કે જ્યારે સાધકોનું અંતઃકરણ પૂરેપૂરું શુદ્ધ હતું એ કાળમાં પણ એમને તત્વજ્ઞાન પ્રાપ્ત કરવા માટે તપ કરવા અને દીક્ષિત થવા માટે કહેવામાં આવતું હતું. હવે જ્યારે જીવન લગભગ સંપૂર્ણ રીતે પદાર્થોન્મુખ બની ગયું છે ત્યારે પરાચેતનાના સૂત્ર સ્વરૂપ વેદવાણીની ગહનતા કેવી રીતે સમજવામાં આવે? એનો અર્થ એ નથી કે વેદોમાં આપવામાં આવેલ બધા જ મંત્રો સામાન્ય બુદ્ધિથી પર છે. ક્યાંક ઋષિગણ વ્યવહારિક આધ્યાત્મના જીવન નિર્માણના માર્મિક સૂત્ર પ્રગટ કરતા કહે છે કે જીહ્વાયા અગ્ને બોયાશમ મધુસંદ્રશઃ અથર્વ 1:34 અર્થાત મારી જીભના આગળના ભાગમાં મધ હોય, જીભનું મૂળ મધુર હોય, મારું આચરણ અને વ્યવહાર મધુર હોય, હું વાણીથી મીઠું બોલું અને મધુર બની જાઉં. આ રીતે ઋષિગણ લોક શિક્ષણનું મહત્ત્વ સમજાવતા કહે છે યદંતરમ તદબાહ્યમ યદબાહ્યમ તદંતરમ અથર્વ 2:36 અર્થાત જેવા તમે બહારથી છો એવા જ અંદરથી પણ બની જાઓ. જે અંદર હોય તે જ બહિરંગમાં પ્રગટ થાવ. એ રીતે વ્યક્તિત્વને કેવી રીતે સુવ્યવસ્થિત રાખવામાં આવે એ એક મહત્વપૂર્ણ સૂત્ર પણ આપી દે છે.
આ રીતે સર્વસુલભ મંત્રોનો ભાવ સમજવામાં પણ જો મધુનો અર્થ મધ માત્ર લેવામાં આવે તો જીભના ટેરવા પર મધુનો અર્થ મધ ચાટવાના અર્થમાં જતો રહેશે અને આગળનો ક્રમ બકવાસ જેવો લાગશે. મધુનો અર્થ મધુરતા જ લેવાથી વાત સાચી ઠરશે. કથનની કાવ્યાત્મકતાને ધ્યાનમાં રાખીને ચાલવું પડશે. ઉપરના સંદર્ભોથી કહેવામાં આવેલ સંદર્ભથી એ સ્પષ્ટ થાય છે કે પાશ્ચાત્ય વિદ્વાન વેદાર્થના અનુશીલનમાં એક સીમા સુધી સફળ થઈ શક્યા છે. એમણે એક બાજુ જ્યાં વેદને પ્રકાશિત કરીને તે તરફ જાણકાર સમાજનું ધ્યાન ખેંચવાનો સ્તુત્ય પ્રયાસ કર્યો, ત્યાં બીજી બાજુ તેઓ તેના ગૂઢ તત્વ સુધી ન પહોંચી શકવાના કારણે જાતે તો ભટક્યા અને બીજા ભલા ભોળા જિજ્ઞાસુઓના મનમાં ભ્રામક ધારણાઓ પેદા કરી દીધી. પોતાની બૌદ્ધિક ક્ષમતાના નાસામાં ગુણ અર્થોમાં સાયણ જેવા આચાર્યોની નિંદા કરવાનું પણ તેઓ ન ચૂક્યા. જ્યારે વૈદિક સાહિત્યના મર્મજ્ઞ વિજ્ઞાન આચાર્ય બલદેવ ઉપાધ્યાય લખે છે કે અમારો તો એ નિશ્ચિત મત છે કે વૈદિક સંપ્રદાયના સાચા જાણકાર હોવાને કારણે સાયણનો વેદભ્યાસ્ય વાસ્તવમાં વેદાર્થની ચાવી છે અને વેદના દુર્ગમમાં દુર્ગમ પ્રવેશ કરાવનારો આ વિશાળ સિંહદ્વાર છે. વૈદિક સાહિત્ય અને સંસ્કૃતિ પૃષ્ઠ 53 આને કારણે કેટલાય ભારતીય વિદ્વાન એ પાશ્ચાત્ય વિદ્વાનો પર આવો આક્ષેપ કરવા લાગ્યા કે તેઓ વેદ પ્રત્યે છાની રીતે અશ્રદ્ધા ઉત્પન્ન કરવાનો ઈચ્છે છે. પાશ્ચાત્ય વિદ્વાનોની નિયતિ શી હતી એ ઝંઝટમાં ન પડીએ તોય એ તો માનવું જ પડશે કે વેદાધ્યાન માટે ઋષિઓની દ્રષ્ટિનું જ અનુગમન કરવું જરૂરી છે. ધન્યવાદ.